હરની લેકની ગોજારી દુર્ઘટના બાદ હરની લેક ઝોન સીલ કરાયો। કોર્પોરેશને તમામ જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે તે સીલ કરી દીધા છે। હરની લેક ઝોનના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે। ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી, પરંતુ એ પહેલા આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં 6 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવી છે। એ 6 આરોપી જેમના નામ સામે આવ્યા હતા એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જવાબદાર કંપનીના 15 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। પરંતુ એ પહેલા આ જવાબદાર 6 આરોપી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે જે હરની લેક દુર્ઘટના સર્જાઈ છે તેના આરોપી છે। આ જવાબદાર લોકો છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે। જવાબદાર કંપનીના હજુ 15 જેટલા લોકો છે કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। તો બીજી તરફ એ તસવીર પણ અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે બાળકો ખુશ દેખાઈ રહ્યા હતા, પરંતુ એ ખુશી કે જે માતમમાં ફેરવાઈ ગઈ અને એ જે બાળકોની જિંદગી છીનવી લીધી છે એ આ 6 આરોપી જે જવાબદાર છે એ 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ 15 લોકો એવા છે કે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત એ લોકો સુધી પહોંચી રહી છે જે લોકો જવાબદાર છે આ માસૂમોના મોતની પાછળ। અને આરોપી કે જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટીની રચનામાં અનેક ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે, પરંતુ એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આ 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું હતું અને જે ફરિયાદમાં 15 લોકો છે તેમની સામે હવે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ જવાબદાર લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તે બાદ આ 6 આરોપી ટીવી સ્ક્રીન પર અમે તમને એ જવાબદાર લોકો દર્શાવી રહ્યા છે કે જે આ બાળકોના મોતનું કારણ છે। આ એ જ લોકો છે કે જેઓએ બેજવાબદારી દાખવી, બેદરકારી દાખવી, પોતાની મનમાની કરી અને 14 લોકોનો જીવ લઈ લીધો। આ એ જ આરોપી છે કે જેમની ધરપકડ હાલ કરવામાં આવી છે। હજુ કેટલાક અનેક નામો સામે આવી શકે છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। આ 6 લોકોની હવે આખરી પૂછપરછ કરવામાં આવશે કે આખરે બોટ સંચાલક કે જેને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા, લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા, તેની પાછળનું કારણ શું? અને એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં સીલ પણ કરી દેવામાં આવ્યું છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, શું વિગત? ગઈકાલે 3 લોકોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે જે કંપનીના કુલ 15 ભાગીદારો છે તે પૈકી 3 ભાગીદારોને અટકાયતમાં લેવામાં આવી હતી અને હવે જે મેડિકલ તથા અન્ય કાનૂની પ્રક્રિયા બાદ તેઓની વિધિવત ધરપકડ કરવામાં આવશે। પહેલા દિવસે 6 વ્યક્તિઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી હળની પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ આ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે અને હવે આજે 6 લોકોની પૂછપરછ કરવામાં આવશે અને તેમાં કોની શું જવાબદારી હતી, ક્યાં બેદરકારી હતી, તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે। જો મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની બેદરકારી હશે તો તેઓની સામે પણ કાર્યવાહીના સંકેત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવ્યા છે। હાલ આ 6 જણની જે ભૂમિકા હતી તેઓને શું જવાબદારી સોંપવામાં આવી હતી અને ક્યાં તેઓએ બેદરકારી દાખવી હતી। કોર્પોરેશન દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે સમયે જે શરતો રાખવામાં આવી હતી તેમાં શરતોનું ક્યાં ઉલ્લંઘન થયું છે, નિયમોનું પાલન ક્યાં નથી થયું, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જે ક્રિમિનલ કોન્સ્પિરસી અથવા તો અન્ય જે બાબતો છે ફોજદારી રાહે કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। બીજી તરફ રાજ્ય સરકારના આદેશથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ તમામ બાબતો અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવેલી છે અને ત્રીજી બાજુ કોર્પોરેશન દ્વારા આમાં જે નિયમોનું પાલન નહીં કરવામાં આવ્યું હોય અને તેની શરતોનું ઉલ્લંઘન થયું છે તેવા મુદ્દાઓમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમ 3 અલગ અલગ દિશાઓમાંથી જે માસૂમ લોકોના મોતના જવાબદાર લોકો છે તેઓની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। જોવાનું હવે એ છે
કે આ સમગ્ર મામલાની અંદર જે મુખ્ય સૂત્રધાર છે કાગળ પણ નથી. બિલકુલ યુનુસ, જોવાનું એ રહેશે કે હજુ કેટલા લોકોની ધરપકડ કરવામાં આવે છે. જો કે એફઆઈઆરમાં 18 લોકોનું નામ સામે આવ્યું છે. પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં એ બાબત સ્પષ્ટ થઈ છે. ગોજારી દુર્ઘટના બાદ હરણી લેક ઝોન પણ સીલ કરાયો. કોર્પોરેશને તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દીધા. હરણી લેક ઝોનના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ. તળાવમાં ગઈકાલે સાંજના સમયે એક ખાનગી સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકો પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયા છે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે. દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો તેને કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે જેમના દ્વારા આ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવામાં આવતો હતો તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને તેના જ કારણે કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યો છે. મિલકત સીલ કરવાની જાહેર સૂચનાની એક નોટિસ કોર્પોરેશનના મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા આપવામાં આવી છે, જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે હરણી મોટના તળાવની માલિકી વડોદરા કોર્પોરેશનની છે અને 18/1/24ના રોજ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરમાં ફોજદારી ગુના અંગે એક ફરિયાદ દાખલ થઈ છે, જેની અંદર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારો, કર્મચારીઓ, માલિકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં 14 જેટલા માનવજીવોનું મરણ થયેલ છે, 12 જેટલા બાળકો અને 2 પુખ્ત વયના શિક્ષિકાઓના મરણ થયા છે અને સમગ્ર મામલાની હાલમાં તપાસ ચાલુ હોવાને કારણે જે આ એમ્યુઝમેન્ટ પાર્ક હતો તેને સીલ કરી દેવામાં આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ વડોદરા મહાનગરપાલિકાના મેયર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયની અંદર જે આ છે તળાવનું જે એમ્યુઝમેન્ટ પાર્ક છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગણતરીના કલાકોની અંદર જ જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો તેને સીલ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી ગણી શકાય, કારણ કે બળજબરીથી શિક્ષકોએ બાળકોને બેસાડ્યા, સંચાલકોએ બળજબરીથી તેઓને બેસાડ્યા, આ પ્રકારની ગોળ ગોળ વાતો ત્યાં થઈ રહી છે. પરંતુ જે શિક્ષિકાઓ હતી તેમણે સંચાલકોને કેમ જાણ ના કરી તે એક પ્રશ્ન છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા.